વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ તમે મસ્ત મજામાં હશો અને હું પણ મસ્ત મજામાં છું. તો કેમ છો? તો મારા ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આ બધું તમે ઝીણા ઝીણા અવાજ જોતા હશો એ આપણે ઉત્તરાયણનો અવાજ છે. કમ હો ના હમ કમ હે. તો વાગી ગયા છે 6:30. હું ગઈ હતી યોગેશભાઈના ઘરે અને આવી છું. બધા જ વિડીયોમાં મૂક્યા છે થોડા કાંઈ ઉત્તરાયણ જેવું લાગતું નથી. બધું ઓછો ક્રેઝ થઈ ગયો છે અને મોસ્ટ ઓફ જેન્ટ્સનું આ ફેમસ અને ફેવરેટ છે. ડાન્સ થાય છે. બસ ઉત્તરાયણ કરતા હતા ને બસ આજે ઉત્તરાયણનો દિવસ વયો ગયો છે. કાલે છે વાસી ઉત્તરાયણ. તો આજે જ એ દિવસ હતો જે શોર્ટ વિડીયો મેં બનાવું છું મોટિવેશનના. એ શોર્ટ વિડીયો ઉત્તરાયણના દિવસે મેં ફર્સ્ટ વિડીયો બનાવ્યો હતો મા બાપ માટે. એટલે કાલે શાયદ જો ચેતનનો ફોન હશે ને તો હું જરૂરથી બતાવીશ. અને કાંઈ ખાસ આમ છે ને ઉત્તરાયણ જેવું કંઈ મનમાં હતું જ નહીં. શી ખબર કોને ખબર. અને બીજી વાત એ કે ઊંધિયું તો આજે સુપર ડુપર હિટ બન્યું હતું. હર વર્ષે બનાવું છું એની કરતાં પણ બેસ્ટ ઊંધિયું બન્યું હતું. તો બનાવ્યું હતું 500 ઉપર બનાવ્યું હતું. તમે સાચું માનો ને તો આટલું જ વધ્યું છે. બહુ મજા આવી ગઈ. અને પરોઠા જોડે ખાધું હતું. પૂરી ઓછી ભાવે છે બધાને. રોટલી ને પરોઠા જોઈએ તો અમે પરોઠા કર્યા હતા. ધડાધડી થઈ ગઈ છે. દીવાબત્તી બાકી છે. યોગેશભાઈની ઘરે હતી દીવાબત્તી કરવા હતા ને એટલે મેં કીધું ચલો હું જાઉં. તો બસ અને બધાને વાસી ઉત્તરાયણની શુભેચ્છા. અને વાસી ઉત્તરાયણ તો કાલે કંઈ શુભેચ્છા નહીં. તો બસ કાલે તો શી ખબર દુકાને જવાનું છે. કેમ કે મને આજે કંઈ મજા ન આવી ને એટલે કાલે કામે ચડી જવાનું છે. તો ઉત્તરાયણના વિડીયો બધા આવ્યા છે. બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. કમેન્ટ કરજો. અને બધાને બસ એ જ માધવના ને એના દર્શન અત્યારે નથી કરવું કેમ કે મારે લેટ થઈ ગયું છે દીવાબત્તી કરવાની. એટલે હું ફટાફટ પહેલાં દીવાબત્તી કરવાની. તો બાય. દિવ્યા અહીંયા મારું નાનું એવું ફેમિલી બેઠું છે. ના ફ્રેન્ડ એવા છે. મહેશભાઈની પ્રેક્ટિસ કરે છે બેબી રમાડવાનું. એમના ફ્રેન્ડ એવા છે ને એમની બેબી છે. હા નહીં રોવે નહીં. ઓરિયા એ ઓરિયું